આજે મહાયુદ્ધનો 11મો દિવસ છે। આ યુદ્ધના કારણે ભારત ઉપર અસર થઈ રહી છે। કયા પ્રકારની અસર આ યુદ્ધની ભારત પર થઈ છે તેના ઉપર નજર કરીએ। ગેસ બુકિંગ 21ની જગ્યાએ 25 દિવસ કરી દેવામાં આવ્યું છે। એટલે કે એક ગેસ સિલિન્ડર તમે બુક કરાવો છો, ત્યારબાદ 25 દિવસ પછી તમે ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ દેશમાં 60 રૂપિયા વધી ગયા છે। કમર્શિયલ સિલિન્ડરના ભાવ 115 રૂપિયા વધી ગયા છે। આ મહાયુદ્ધની ભારત ઉપર આ બધી અસર થઈ રહી છે, જેમાં ગેસ સપ્લાય ઉપર અસર થઈ છે। બેંગલુરુમાં કમર્શિયલ ગેસની અછત છે। બેંગલુરુમાં તો કમર્શિયલ ગેસની અછતના કારણે મુશ્કેલી પણ વધી ગઈ છે। રિફાઇનરીનું ઉત્પાદન વધારવા માટે નિર્દેશ સરકારે આપ્યા છે। એલપીજી ઉપર સરકારે આ એક્શન લીધું છે, કેમ કે ખાડીના દેશોમાંથી ઓઇલ આવી નથી રહ્યું। ઘરેલું ગેસ સપ્લાયને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી કરીને ત્યાં ગેસ સપ્લાય અટકે નહીં। હોટલ, રેસ્ટોરન્ટ ઉદ્યોગોમાં સપ્લાય માટે કમિટી બનાવવામાં આવશે। ઉદ્યોગોનો ગેસ સપ્લાય ઓછો કરી દેવામાં આવ્યો છે। સરકાર આ નિર્ણયો લઈ રહી છે। ભારતમાં એલપીજી ક્યાંથી આવે છે? યુએઈમાંથી આવે છે 26% એલપીજી। કતરમાંથી આવે છે ભારતમાં 22% એલપીજી। તો સાઉદી અરબમાંથી 19% એલપીજી આવે છે। એટલે ભારતમાંથી જે એલપીજી આવે છે એ ખાડીના દેશોમાંથી જ આવે છે। ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધનો માહોલ છે, અને અન્ય જે 33% છે એ અન્ય વિશ્વના દેશોમાંથી આવે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતમાં 85% આયાત થાય છે એલપીજીની, જે અત્યારે બંધ છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે, જેના કારણે ભારતમાં પણ ગેસની અછત વર્તાઈ શકે છે, પણ ભારત સરકાર કટિબદ્ધ છે આ અછતને પૂરી પાડવા માટે।